જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં હાલના ઉમેદવાર કિરીટ પટેલ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ હતી। ભૂપત ભાયાણી 2024માં ભાજપમાં જોડાયા અને રાજીનામું આપતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી। આ પેટાચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને 2022માં આપ ઉમેદવાર સામે હારનાર કિરીટ પટેલની ફરી એ જ સ્થિતિ થઈ છે। જો કે કિરીટ પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ વિસાવદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રીબડિયા સામે ચૂંટણી હારી ગયા હતા। આમ એક જ બેઠક પર ભાજપના નેતા કિરીટ પટેલ 3 ચૂંટણીમાંથી એકવાર કોંગ્રેસ સામે અને 2 વાર આપ સામે હારી ગયા છે। 2024માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પર ફરી આમ આદમી પાર્ટીએ કબજો કર્યો છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીને જંગી લીડ મળતા ભારે ઉત્સાહ સાથે કાર્યકરોએ જય ગોપાલના નારા લગાવ્યા હતા। આ સાથે જ આપ નેતા મનોજ સોરઠિયા, રાજુ કરપડા, પ્રવીણ રામ, ચેતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। જનતાને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડ્યા છે। જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલનું તો કામ જ ન્યાય અપાવવાનું છે, અન્યાય હટાવવાનું છે। તો જનતાએ પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે। આ ચૂંટણીમાં એક તરફ કૌરવો જેવી વિશાળ સેના, જેમાં અક્ષોહિણી સેના, એક તરફ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, પોલીસના કેટલાક કિરીટ પટેલના ગુલામ અધિકારીઓ, કેટલાક બીજા ગુલામ અધિકારીઓ, માથાભારે માણસો, ભાજપનું આખું સંગઠન, ભાજપના કાઠિયાવાડના તમામ ધારાસભ્યો, ભાજપના સૌ સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સહકારી બેંકના કેટલાક કર્મચારીઓ, ડેરીના કેટલાક માણસો, એક તરફ આખા ગુજરાતની અનૈતિક શક્તિઓ કામે લાગી। એક તરફ ખેડૂતો, ખેતમજૂરો, રત્ન કલાકારો, માલધારીઓ, નાના માણસનું આત્મબળ એક તરફ કામે લાગ્યું અને એક તરફ એમનો અહંકાર કામમાં લાગ્યો। અહંકારની સામે આમ જનતાના આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનું આત્મબળ સંકલ્પ જીત્યો। એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું।